હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો સવારમાં ઠંડી થોડીક પવન ઠંડો ઠંડો આવે છે, ઠંડી થોડીક વધુ પડે છે. એટલે જો આપણે અત્યારે સળગાવી છે. તમે જુઓ એકાદન બેઠા છે તાપવા. શું જુએ? ધુમાડો જાય ને? ધુમાડો જાય એને જુએ મિત્રો. આ ધુમાડો જાય એ કહે છે કે આ ધુમાડો જાય ને પછી વાદળ બની જાય, એવું થાય? હે એવું થાય? એવો થાય કે એ કે આ ધુમાડો કરીએ ને તો કે વાદળ બની જાય. મારું બેટું ગજબનું લાવી, એની બુદ્ધિ બહુ પણ હા, કે ધુમાડો થાય તો કે વાદળમાં વહી જાય પછી વાદળ બની જાય. પછી શું થાય? વરસાદ પડે? હે તો પછી ધુમાડો આપણે તાંપડું કરવાનું બંધ કરી દે, આપણે વરસાદ નહીં જોઈતો. બરાબર? જુઓ કેવો સરસ મજાનો ધુમાડો જુઓ જાય કે નહીં. હવે એ ધુમાડો ક્યાં જતો હોય મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો. આ તો કહે છે કે વાદળ ઉપર જાય. જુઓ છે કે નહીં. એટલે ચાલો અમે તો તાપી સવારમાં તાપડું એને બહુ સરસ મજાનું તાપણું સળગાવ્યું છે. તમે જુઓ છે કે નહીં. હા એવું છે. ચાલો આવજો. બરાબર, તમે પણ ઠંડીમાં તાપણું સળગાવજો વરસાદ જોઈ તો. બરાબર, આવજો.